કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। કચ્છ જિલ્લામાં ઠંડકની શરૂઆત થતાની સાથે ઊનના કપડાની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ડિસેમ્બર મહિનામાં તાપમાનમાં ઘટાડો થતાં લોકો ગરમ કપડાની ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા। વેપારીઓએ જણાવ્યું કે શહેરના મુખ્ય બજારો, સ્ટોલ્સ અને દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે। કડકડતી ઠંડીથી બચવા માટે સ્વેટર, જેકેટ, શાલ, મફલર અને અન્ય ઊની વેરાયટીઓની વધુ માંગ છે। કચ્છના પરંપરાગત હસ્તકલાવાળા ઊની શાલ અને ભોજોળી વણાટના કપડાં પણ લોકપ્રિય બન્યા છે। ભુજ શહેરમાં વિવિધ ડિઝાઇન અને રંગોના ગરમ કપડાની વેરાયટી ઉપલબ્ધ છે। વેપારીઓએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં વેચાણમાં 50%થી વધુનો વધારો થયો છે। કચ્છમાં હવે રાત્રે તાપમાન 12 થી 15 ડિગ્રી આસપાસ રહેતું હોવાથી લોકો ઠંડીથી બચવા આવશ્યક ગરમ કપડાની ખરીદી કરી રહ્યા છે। મારું નામ કોમલ સુથાર છે અને હું અત્યારે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરું છું। કચ્છમાં હવે દિવસે ને દિવસે ઠંડી વધતી જાય છે, સવારે અને સાંજે વધારે લાગે છે, એટલે ઠંડીનો માહોલ બી વધે છે। એટલે હવે અમે લોકો ધીમે ધીમે શોપિંગ કરવા બી નીકળ્યા છીએ। આમ તો કચ્છમાં ઠંડી વહેલી શરૂ થઈ જતી હોય છે, આ વખતે થોડી મોડી શરૂ થઈ રહી છે, એટલે હવે જરા ઠંડી સવારે અને સાંજે જ લાગે છે, જો કે બપોરે તો હજુ બી ગરમી જ છે। ઠંડીમાં આમ તો નોર્મલી આપણે ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું જોઈએ, ખાસ કરીને જે નાના બાળકો છે અને વૃદ્ધો છે એ લોકોએ। અને અમે મોસ્ટલી અહીંયા દર વર્ષે તિબેટન માર્કેટ આવતી હોય છે, એટલે અમે લોકો અહીંયાથી શોપિંગ કરતા હોઈએ છીએ। બાકી ભુજમાં આમ ઘણા બધા ઓપ્શન્સ છે જ્યાંથી આપણને સારા એવા ગરમ કપડાં મળી રહે છે। हाँ जी, मेरा नाम तेंजिंग है। हम मतलब आपका दार्जिलिंग वेस्ट बंगाल से आया हूँ। पिताजी लोग तिब्बत से आए हैं, ठीक है जी। ये हम लोग का मार्केट ना काफी सालों से है इंडिया में, ऑल ओवर इंडिया में है। आपका 3 महीने के लिए लगता है पूरा मार्केट में, विंटर में सियाराम आते हैं, है ना। तो अभी देखें यहाँ पे हम लोग भुज में अभी 13-14 साल हो गया। रेस्पॉन्स बहुत अच्छा है, पहले से दुगना हो गया। रेस्पॉन्स बहुत अच्छा है। अभी क्या कच्छ का पब्लिक को मालूम हो गया ना, क्वालिटी सबसे ज्यादा ना, क्वालिटी अच्छा होता है ना यहाँ का। तो एक विश्वास हो गया, एक अभी बोल्डिंग हो गया। अभी आपस में क्या विश्वास हो गया कि यहाँ का क्वालिटी अच्छा है और रेट भी एकदम रिजनेबल है क्वालिटी के हिसाब से। अब ये क्वालिटी अगर आप बाहर में देखोगे तो उसका दुगना होगा, डबल होगा, ऐसा है। तो बस पब्लिक को ये बोलना चाहता हूँ कि आप लोग आइए इस बार ना, गए साल से भी हट के आइटम लेके आए हम लोग ने। आइए, देखिए एक बार, वो कपड़े भी हम छू के देखे, आपको एकदम मतलब अलग से फीलिंग आएगा, एकदम अच्छा वाला फीलिंग आएगा, ठीक है ना। तो प्राइस भी हम लोग ने गए साल का सेम रखा है। वैसे इस बार गारमेंट का रेट थोड़ा बढ़ गया है, लेकिन प्राइस हम लोगों ने सेम रखा है, ताकि क्या पब्लिक को थोड़ा डिस्टर्ब ना हो ना, है कि नहीं। तो इस साल भी रेट वही रखा है। आप लोग आइए, गए साल से भी अच्छा लेके आए इस साल। तो आप लोग सब लोग आइए, एक बार विजिट जरूर कीजिए, एक बार जरूर आके देख लीजिए, ठीक है। ओके।